નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામો માટે ₹28.68 કરોડની ગ્રાન્ટ ફાળવણી। જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લામાં 2 વિશાળ પાર્કિંગ અને 2 આધુનિક લિફ્ટ બેસાડવાને પણ મંજૂરી। શહેર અને જિલ્લાના અસામાજિક તત્વો કાં તો ગુના છોડી દે અથવા તો આ રેન્જ છોડીને ચાલ્યા જાય। હોદ્દો સંભાળ્યા પછી નવનિયુક્ત રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની સાફ વાત। રાજ્ય સરકાર આયોજિત સેવા સેતુના 11મા તબક્કાનો આજથી પ્રારંભ। સરકારની વિવિધ વિભાગોની કામગીરી એક જ સ્થળે ઉપલબ્ધ કરી નાગરિકોની સુવિધા વધારતું પ્રશાસન। અને ઉનાળાના આકરા તડકા પડતા લીંબુના ભાવ આસમાને। ₹150 કિલોથી લોકો રહેશે કુદરતી વિટામિન સી થી વંચિત। લીંબુ પાણી, લીંબુ સોડા અને શરબત થઈ શકે છે મોંઘા। તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।